સોનાના ભાવ એક દિવસ ઉપર જાણીને બીજા દિવસે ગગડી પણ જાય, પણ અમારા ગુરુ મહારાજના જીવનના આંતરિક ભાવો જે હતા એને એમ કહી શકાય કે જીવનના ક્યારેય ભૂલ્યા નથી. આ ભાવો કદાચ ઉદાસના હોય, આ ભાવો કદાચ સ્વાસ્થ્યના હોય, આ ભાવો કદાચ જીવનની કક્ષાના હોય, આ ભાવો કદાચ શરીરની બુદ્ધિના હોય, આ ભાવો કદાચ પરમાત્માની ભક્તિના હોય. તમામ ક્ષેત્રે એક એવા મેજર હતા કે સાવકને, વાણિયાને, વેપારીને રોજ એવી ગંધના હોય કે આજે જે કમાયો છે એના કરતા કાલે 4 ગણો કમાવું. આ મહિને જેટલી કમાણી થઈ છે એના કરતા બીજે મહિને 4 ગણી થાય. આ વર્ષે જેટલો ટર્નઓવર છે એના કરતા બીજે વર્ષે 1000 ગણો, અનેક ગણો ટર્નઓવર થાય. અમારા ગુરુ મહારાજ આવા પક્કા વેપારી હતા. તમામ ક્ષેત્રે આપણને એમ થાય કે વર્ષો જાય છે એમ શક્તિ સ્થિર થતી જાય છે. આ સોનું છે ને એની એક ખાસિયત પણ છે, જેમ જેમ રાખો એમ વધારે એની ચમક વધતી જાય. એમ અમારા ગુરુદેવ એમનું શરીર કદાચ ક્ષીણ થતું હતું, એમની વય કદાચ વધતી હતી. આપણું ગણિત એક જ વાત કહે છે, શરીર સ્થિર થતું જાય, શક્તિ સ્થિર થતી જાય, ઉંમર વધે એમ. અને આ ગુરુદેવને જોયા 75 વર્ષે પણ સોલ્જરની જેમ દોડતા જોયા. અમારું એમ કહેવું પડે, ગુરુદેવ જરા ધીમી ચાલો, મારાથી દોડાતું નથી. એ ચાલતા હોઈને આપણે દોડવું પડે. આવી એક વિશિષ્ટ કક્ષાની શક્તિ ક્યાંથી પેદા થઈ. આજે આ વાસનાની ધરતી પર આ ઉપાસનમાં આવવાનું મન થાય, આવવાનું થાય. અહીંયા બેઠેલા આસપાસ ઉપર બેઠેલા જ્ઞાનપુરી દાદાનો એક સન્માનો સંત મોટી પદ ઉપર આવ્યા વગર નહીં. એમની શક્તિ પણ છેલ્લા વર્ષોમાં આપણે બધા જ પરિચિત છીએ. જયારે યાદની શક્તિ નથી તો 2-5 કિલોમીટર પણ બસ ટ્રેન ઉપર રાત વાર્તાઓ કરીને પણ અહીંયાથી પાલિતાણાની ગિરનાર 85 ને 90 વર્ષની ઉંમરે જીવન વંદા અંગેના પત્ની સાથે આવી ઘોડાથી ઘોડો વિહારની સાધના મક્કમ મનોબળ વગર તો થતી નથી, પણ સાથે આ શક્તિ ક્યાંથી પેદા થઈ. આપણને એમ લાગે કે 50-55 થયા એટલે આપણે અસેન્ડિંગ પીરિયડ આવ્યો. શક્તિઓ ઉતરતી ગઈ, લોહી બધા ઉતરતા ગયા, વિઘ્નેશો ભેળી મળે છે, આવું આપણને ફીલ થાય. અને ગુરુ મહારાજના ટેસ્ટની અંદર અમે જોયું, ઉંમર વધે એમ શક્તિ વધે, ઉંમર વધે એમ તપ કરવાની ભાવના વધે. 95ની હોળી એનો પારણો કરવાનો હોય કેટલો અનહદ આનંદ હોય. ત્યારે 2 દિવસ થયા આપને, પણ મને ખબર છે આ ગુરુદેવે તો 2 દિવસને પારણાના બાકી છે, ઉપવાસ એક છે, મહાત્માઓ ખુશાલ છે, ગુરુદેવ પારણું કરશે લાંબી હોળીઓ. પણ કોઈને ખબર નથી આ ગુરુદેવ છે કે જેમણે યજ્ઞોની હોળીનું મુહૂર્ત પણ મનોમન કાઢી દીધું છે. એક હોળી પૂરી થાય એની પહેલા બીજી હોળીનું મુહૂર્ત પણ મનોમન નીકળી જાય. આમાં ઘણી વખત આપણા હકીકતમાં 2 દેશનાની વચ્ચે ઉપવાસનો પૂર્વ બોલાતો હોય અને અમારા ગુરુદેવ એની 2 હોળીના સંધ્યા સાધના વચ્ચે પારણાનો પૂર્વ બોલાતો હોય. આપણે પારણાની રાહ જોતા હોઈએ તો મારા વિચારતા હોય કે પારણા ક્યારે પૂરા થાય ત્યારે નવી હોળી લઈ. અને એક વખત કહેતા હતા અંતિમમાં કેટલી મજા હતી, શરીર કેટલું શુદ્ધ રહે છે, મન કેટલું પવિત્ર અને નિર્વિકાર રહે છે. અને એક વખત વ્યાખ્યાન વાંચી અને આવ્યા અને મારાથી કેવી ગુરુ મહારાજ શું અદભુત પદાર્થો આજે આપ્યા. મને કે આ બધું આંબિલ તપનો પ્રભાવ છે. આંબિલ તપની અંદર જે શુદ્ધિ, આંબિલ તપની અંદર જે શક્તિ અને આંબિલ તપની અંદર જે સુનાઓ થાય એ ખાધા પછી ના થાય. અમારા દેવપુરી મહારાજ આખી જિંદગી ગુરુ મહારાજની સેવા કરી અને અમારી સાથે છેલ્લા 9 વર્ષ રહ્યા.
એ પણ અમને કહેતા હતા કે ગુરુ મહારાજના જે અંદિર વધતા જાય એમ એમની પૂર્ણાઓ વધતી જાય. રસ્તાની અંદર એવા ખીલે એક બાજુ ઉનાળ હોય, બીજી બાજુ તપ હોય અને ત્રીજી બાજુ આવા પ્રવચનો હોય. પ્રાર્થના કરે છે આપણને પારણામાં શક્તિ વધે, ઘીમાં શક્તિ વધારે કે અંદરમાં શક્તિ વધારે. આ ગણિતો સમજવા માટે આપણે કઈ ભોગો કરવા પડશે. સંસારના ગણિતો લઈને આપણે બેઠેલા અને આ મહાત્માઓ પહેલેથી સ્વર્ગે થઈને અહીંયા આવેલા. પેંડાનો અહીંયા કામ નથી, પણ એક પૂર્વ ભૂમિકાનું જે સર્જન હોય છે. અમારી દુનિયામાં પણ ઘણા વેપારી હોય ને, એ સાહસ કરે ને એ શીખી મેળવી. વેપાર કરવો તો સાહસ કરવું પડે, ના કરવું પડે, જોખમ લેવું પડે કે ના લેવું પડે. જોખમ ન લે એ એટલું કમાય પણ નહીં. જોખમ લે, સાહસ કરે એ વ્યક્તિ આગળ આવે. જેમને સારી શ્રેણી પ્રાપ્તિ માટેનું પણ વેદાંત સાહસ, આ પાયાનું સાહસ કહેવાય. આ એક વેદાંત સાહસ કહેવાય. અને જેને દિલ્હીની અંદર આટલું સાહસ કર્યું હશે એના રોમની અંદર જેટલો સાહસ, કેટલી કડક અને સંયમ પાડવાની કેટલી લગન હશે. અને આ સાહસની એક ભૂમિકા નક્કી થઈ પછી યોગ કોઈ પણ હોય. આજે તમે માનો છો કે 306 એક વસ્તુ સુધી પ્રવચન કરવા બહુ સહેલા, કેમ કે અભણ સાધુ પણ પ્રવચન કરી શકે. અને બીજી વાત તમને કદાચ એ કહું કે ભણેલા સાધુ જેટલું સારું ન કરી શકે એના કરતા નહીં ભણેલા વધારે કરી શકે. કેમ કે પ્રવચનને કોઈ ભણતર સાથે લેવા નથી. કોઈ શક્તિ હોય, ઇલેક્ટ્રોનિકની વાત થતા હોય, અવળું વાંચેલું હોય, કોઈ સમજા આકર્ષણ વિદ્યાઓ હોય અને સારું શીલકવાનો હાથ હોય તો પીછવી પડશે. પણ અમને ઘોષમાં જવું ઊંડા ઉતરવું. અમારા ગુરુદેવ ખાલી વ્યાખ્યાન વાચક થતી નતા, પણ 45 આગમના સંઘો ભાગ અને ન્યાયના એટલા ઊંડા ઉતરેલા ફેસલા હતા. એમને કવિ ખાલી વાંચવાની એમને દ્રષ્ટિ જ હતી કે કોઈ પણ અમારી ભાષામાં જેને કહેવાય ખરખોટ કરી. શું કહેવાય? અમારી ભાષામાં જે કાપું છોડવું નહીં, વાંચતા જઈએ એટલે દરેક વખતે ક્વેશ્ચન કરે આમ જ કેમ કીધું, આની બદલે આમ કેમ ન કીધું. આવો પોતાની એને પ્રશ્ન ઉભો કરી. ન્યાય જે ભણે ને એની બુદ્ધિ એકદમ પ્રાપ્ત થઈ જાય. હમણાં કીધું ને અપાતી ન્યાય ભણે એની બુદ્ધિ તીક્ષ્ણ થઈ જાય. અને તીક્ષ્ણ થયા પછી અંદર ઉતરવાની ક્ષમતા આવે. તીક્ષ્ણતા એટલે શું? ધીમે ધીમે અંગ્રેજીમાં એના પેનિટ્રેટિંગ કહેવાય, અંદર ઉતરવાની ક્ષમતા. જેના ન્યાય અભ્યાસ જેમણે નથી કર્યો એ બધા કિનારે સત્સંગા કરવાના અમારા જેવા. પણ જેને ન્યાયનો સંગો પાક અભ્યાસ કર્યો હોય, શરૂઆતની જિંદગીની અંદર માથા ખોલી નાખે એવા ગ્રંથોના અભ્યાસ સાચીને બનારસના શેરખા પંડિતો સાથે કર્યો હોય અને એ પંડિતો દિગ્ગજ પંડિતો તેના ચાન્સેલરો એ પણ જો તેમને એવું સ્ટેટમેન્ટ આપી દેતા હોય કે ઘણું વિજય દેખા विद्यार्थी आज तक हमने नहीं देखा. आया कभी बनारस में चांसलर में आवामदार स्टेटमेंट तो આપણને કેટલું ગૌરવ આપે એવા હોય. ચાન્સેલરો અને પંડિતોને પણ એવા પ્રશ્નો પૂછે કે એક વાર એમને કહેવું પડે, हाँ महाराज जी कल शौक से बोलेंगे, हाँ महाराज जी कल शौक से बोलेंगे. અને એ વખતે આખી રાત પંડિતોને પણ ઊંઘ ના આવે. એ વિદ્વાન મુનિને પ્રશ્ન પૂછાય, જવાબ તો દેना ही होगा. અને જવાબ પાછો ગણવાડીઓ ચાલવાનો નથી, કારણ કે એક પ્રશ્નનો જવાબ આપશે એની સામે બીજા 4 પ્રશ્નો તૈયાર હશે. જેમને શાસ્ત્રોની અંદર હમણાં કીધું કે એકદમ તૈયાર સુધી નીચે ઉતરવું હોય એને ઉપર છંદની દ્રષ્ટિ કામ ન લાગે. છાપા ચોપાનિયા વાંચીને વ્યાખ્યાન અનુસાર પણ છાપા ચોપાનિયા વાંચીને શાસ્ત્રોના ઊંડા રહસ્યોને એનો પર્દાફાશ કરી શકાતો નથી. પંડિતો પણ ધ્રુજતા
એમના સવાલોથી માથું ખંજવાળતા અને સાથે આનંદ પણ પામતા, કેમ કે આ એક ચેલેન્જિંગ જોબ હતી. એક વાત તમને કહું, આવા વિદ્યાર્થી મળવાને એ પણ બહુ ચેલેન્જિંગ જોબ કહેવાય. સારું સેવા ભણનારા તો ઘણા મળે, આજી આ કરનારા સબ સમજ આ ગયા આવું કરનારા તો ઘણા મળે. મને ભણાવવા સરુદાસ પંડિત હતા ખંભાતના, એ મને કહેતા હતા એ બોલી કે અમે ભણાવીએ એ તમને કેટલી આવડી ગયું, બધું સમજાઈ ગયું, અને તમે એમ કહો કે હા આવડી ગયું સમજાઈ ગયું, એટલે અમે સમજી દઈએ કે તમને કાંઈ સમજાયું નથી. મેં કીધું કેમ ભાઈ, વ્યાકરણ ભણતો તો એમની પાસે આજથી 30 વર્ષ પહેલા મને એમણે એક શિક્ષા આપેલી. બહુ વિદ્વાન પંડિત હતા, સંપન્ન સુશ્રાવક હતા, અને બહુ સદભાવથી ભણાવતા હતા. મને કે મહારાજ સાહેબ, ભણવાની પહેલી રીતનું પહેલું સૂત્ર છે સદા પુસ્તકેનું ભાગ્યમ. સદા પુસ્તકેનું ભાગ્યમ એનો મતલબ છે કે તમે પૂછતા રહો, જેટલું તમે પૂછો એટલું તમને આવડ્યું, અને તમે પોતે આવડી ગયો તો અમે સમજીએ કે કઈ આવડ્યું નથી. મહારાજની સ્વભાવની અંદર, બુદ્ધિની અંદર, વિદ્વત્તાની અંદર આ એક વિષય હતું કે ખોટ કરતા જ હરિભક્ત મહારાજના ગ્રંથો હોય કે કાળ સર્વજ્ઞના ગ્રંથો હોય, સૌથી પહેલો એનું એક જ વાક્ય હોય કે આમ કેમ કીધું. આ કોઈ શંકા નથી, પણ અંદરથી વધારે ને વધારે રહસ્યો કાઢવા માટે અમે અતિ પ્રયોગથી વગર કદાચ કહીએ તો 100 વર્ષના ઇતિહાસની અંદર જ્ઞાનની દ્રષ્ટિએ, વિદ્વત્તાની દ્રષ્ટિએ અને તાર્કિકતાની દ્રષ્ટિએ ગુરુ મહારાજ જે અવ્વલ કોટીના હતા એવા બહુ ઓછા જોવા મળશે. અમારા ગુરુજીની એટલે અમે કહેતા નથી, પણ એમની સાથેના અનુભવો, આવા દિગ્ગજ સંગીતોના અભિપ્રાયો અને મહાત્માઓએ અનુભવેલી એમની વિદ્વત્તાઓ, આ બધું જોતા અમને થાય કેમ કે બધું એવી હતી. અમે આજે અમારા માટે ભગવાને કીધું છે કે તમે સ્વાધ્યાય કરો 5 ફોનનો, એ અમે પૂરો નથી કરતા. અને આ રોજગાર એવા હતા કે 5ની બદલે 6 ફોન 7 ફોન કરી નાખે. રાતના 2 વાગે આવો તો એ કામ પર બેઠા હો, અને દિવસે 10 મિનિટ ગમે ત્યાં આરામ કરી. અમે લોકો એકવાર સાથે હતો, વિશાળના વ્યક્તિ માસ્ટરના અમારે જવાનું, ગુરુ મહારાજની સાથે વિહારમાં હતો. રસ્તામાં એક ભાઈને માંગણી સંભળાવવાનું હતું, પણ થોડું વહેલું હતું, એમને સમાચાર નતા આપ્યા.